હલો, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે બનાવશું રાજગરાના લોટની કડક કડક પૂરી, જે આપણે બહારગામ પણ લઈ જઈ શકીએ. તો પહેલાં આપણે લોટ ચારી લેશું. બધો લોટ ચરાઈ ગયો છે, તો હવે આપણે એની અંદર મસાલા કરશું. મસાલામાં 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર. આમાં હિંગ તો વપરાતી નથી, એટલે આને હવે મોણ. 1 ચમચી જીરું અને 1 ચમચી તેલ નાખી દીધું છે. હવે પાણીથી આપણે લોટ બાંધી લેશું. આ રીતે બધા ગોયણા મોટા મોટા કરી અને હવે આપણે આને વણી લેશું. નીચે એકદમ તેલ લગાવવાનું, એટલે એકદમ ગોયણું સરસ વણાઈ જશે. આ રીતે વણી અને પછી વાટકીએથી આવી રીતે આપણે ગોળ ગોળ કરી લઈએ, એટલે એકદમ નાની નાની સરસ પૂરી થાય. અને પછી એની અંદર આ રીતે કાપા કરી અને પછી બધી સૂકવી દેશું. આ રીતે આપણે બધી પૂરી સૂકવી દીધી છે. જો ટાઈમ હોય તો અડધી કલાક માટે, નહીં તો 10 મિનિટમાં આપણે તળી લેશું, કારણ કે આપણે કડક પૂરી કરવી છે, એટલે 3-4 દિવસ સુધી સારી રહે છે. મીડિયમ ગેસે બધી પૂરી તળી લઈશું. અને જો આપણે પોચી રાખવી હોય તો આની અંદર આપણે જે છરીથી કાપા કર્યા એ ન કરીએ, એટલે એકદમ સરસ ફૂલીને ઓછી પૂરી થઈ જાય. આ આપણે સ્ટોર કરવી છે 2-4 દિવસ માટે, એટલે આપણે કડક પૂરી કરી. આ રીતે આપણે લાલ થાય ત્યાં સુધી રાખી અને પછી બધી પૂરી આ રીતે આપણે કરી લીધી છે. ટેસ્ટી રાજગરાની પૂરી રેડી છે. તમે આ પૂરી આ જ રીતે બનાવો છો કે કઈ રીતે બનાવો છો, એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો.